હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. કેમ છો? મજામાં ને? આપણા બ્લોગ જોતા હોય ને એ બધા મજામાં જ હોય. ચાલો, મસ્ત સવાર પડી ગઈ છે. આજનો વાર ગુરુવાર, ઓફિસે જવાનો ટાઈમ પણ થઈ ગયો છે. અને તમને સૂરજનારાયણનો વ્યૂ બતાવી દઉં. દર્શન કરી લો તમે સૂરજનારાયણના. જય સૂરજ દાદા. મસ્ત મજાનો તડકો છે અત્યારે સૂરજનારાયણનો. તો થોડીક વાર આપણે અહીં ઊભા રહી અને પછી જઈએ ઓફિસે. શૈલેષભાઈ આવે એની વાટે છે થોડીક વાર. હજી અમારે આવ્યા નથી, બાકી આવે એટલે એ સામે ઊભા રહી જાય. તો આવે ત્યાં સુધી ઊભા રહી પછી જઈએ ઓફિસે. બાકી મસ્ત સવાર પડી ગઈ છે. બધા લોકો પોતપોતાના બિઝનેસે જાય છે. અમારે આજે અહીંયા લાલુ દેખાતો નથી ક્યાંય. લાલુનો દોસ્તાર એક છે, લાલુ છે નહીં અમારા અહીં કે આજે. ચાલો જઈએ ઓફિસે. તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. એક મસ્ત સુવિચાર, અંદરથી જાગવું જરૂરી છે. અંદરથી જાગવું જરૂરી છે, બાકી સવાર તો રોજ પડે જ છે. મહેશભાઈ અમારી મોર આવી ગયા વાસ તો. હા મહેશભાઈ, સીતારામ. અશ્વિન મામા બધા આવી ગયા છે લોકો. સફાઈ કામકાજ ચાલુ છે હમણાં. નમનના બાપુજી આવી ગયા છે. એ બે શુકલ જોડી હાવ નવરી, કાંઈ કામ જ નથી એને બેને. હાવ કામ નવરા બેઠા હોય એમ ક્યાંક ટેમ્પાન સાવી હારી ગયો તો હવે જાય. બાકી હમણાં 15-20 દીધી નેટ નકરો ફોન જોયો. શું કેવું એમડી? હે એવું નથી, પણ તમે શું કામ બેઠા હોય મને ખબર હોય ને, કેમ કે તમારું કામ નથી હાલ તમે બેઠા હોય ને. એ ભાઈ ડ્રાઈવર છે અને જતા હોય એટલે એ લોકોને કામ ન હોય એટલે એ લોકો બે અહીંયા. બાકી ગ્રાહકનો ફોન આવે ટેમ્પો લઈને જવું પડે એટલે જવું જ પડે, કારણ કે બીજા કોઈને આવડે નહીં એટલે આ બેન જવાનું થાય. એટલે હમણાં થોડાક દી બે ફ્રી છે એટલે સારું છે, આરામ થઈ જાય ને. કાંઈ કામ કરવું કોઈ ના સમજો. હાવ નવરા બેઠા એ, હાવ નવરા એ કે બીજું ફોન જોવો પડે, બીજું તો શું કરવું. ફોન લઈ લઈને બેસી ગયા અત્યારમાં. આ બધા મંદિરનો માહોલ છે. આવડો આ નકરા આટા મારે, નકરા આટા મારે. આવ એટલે આવે શાંતિ છે ને. હે હા એ વાત હાજી. આ બધા બોલમાં કેમ ધીમું ધીમું મીડા એ કઈ સમજ જ ન પડી. હા કાંઈ વાંધો નહીં, હું સમજી ગયો. શું કામ તમે બધે ધીમું ધીમું મીટર બોલવાની. અને ઓલા ભાઈ શું કરે મહેશભાઈ? મહેશભાઈ તો મહેનતમાં પીડા છે ભાઈ જોરદાર. ભોંગડા વાળા કાકાને બેરકા છે આજે. ભોંગડાનો પ્રોગ્રામ છે ભાઈ અમારે આજે. હે 3 બનાવો કાકા. અમારા લોકો છે ને બધા ફ્રેશ વસ્તુ બનાવે ભાઈ. હાલો તમે બધા પણ ભોંગડા બટાકા ખાવા. ડીશ વેરી હો કાકા, ચકાચક. બસ 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 બસ. મહેશભાઈ તમે ખીજાવ છો એને? એના મન શું ખીજાય છે મહેશભાઈ? 130 સીટ લાવવાનું કીધું હતું. હા એ ખાલી 30 લઈને ગયા આગળ. ઓલાય કીધું ને એટલે એમ ખબર પડી કે 30 દેવાનું બાકી છે. કાતર લઈને પાછું બંડલ તોડીને પાછી દીધી. ઓલાને એમ કીધું બંડલ તોડવાનું બાકી છે. એટલે ભાઈ મહેશભાઈ તાત્કાલિક નિર્ણય લઈ લે. ઓલાને પાછો તો પાડી જ દે. શું કેવું તારું? રોલ રમાડ દે હાલતા. એ ભાઈ મહેશભાઈ છે અમારે. હે મહેશભાઈ નો હમું દવે લઈ માઇન વાકમાં આવ્યા હતા. પોતાની ભૂલ હતી ને પણ સ્વીકારી નહીં. પછી હું કીધું કે એ તો હું લેવા જાઉં છું કે ભાઈ પોરો ખાની કે ઘડી કે આવું. કારણ કે કોઈ તો ભૂલી જ ગયા હતા કાયદેસર હોશી. પણ આ તો પછી છે ને ગયા ગયા તાત્કાલિક નિર્ણય લઈ લીધો. એટલે છે ને એમ ફાવી જાય મહેશભાઈને.
હું કે મહેશભાઈ ઓલો કેટલા વર્ષ થયા છે અહીંયા? હે મહેશભાઈ ઓલો કેટલા વર્ષ થયા અહીંયા છે? ઈ ન બોલે એલા, ઈ કે કેટલા વર્ષ થયા છે અહીંયા? બધે ફરતો ફરતો આવે. હે ત્યાં મને દેવાન ના પાડી વિજયભાઈ. કે બધી ફરતો ફરતો આવે છે કે અહીં બી નો ના પડે વિજયભાઈ. તું ફોન કરીને વાત કર લે, હું તો હાથ લગી દેવ. હે તું હાથ ફોન કરીને વાત કર લે વિજયભાઈ હારે. પછી હાઈ સુધી બે હાઈ મારી બાજુમાં એને કહી જાય તારે ભાઈ એટલું જ કરવાનું બરોબર ને. આવડાને કહી જાય 2600 રૂપિયા આવે કે તારે રોલ લેક જવાનું. હે માવો લેવા જાશો? ફટોફટ આવી ગયો પાછો અહીંયા. હું જઈ આવું એટલે તું ઉદાસ જ હોય. તારે એટલું બધું કઈ ટેન્શન છે માથે? ધંધો હાલતો નથી એવું ને? અલા ભલી માણસ મૂંઝાવાનું ન હોય, ધંધો તો હાલ્યા કરે તોય. હે નીંદર આવે તો શું છે આમાં? ચા પી લેવાનો નીંદર આવે તો કઈ ભલી માણસ કઈ મૂંઝાવાનું હોય એમાં નીંદર આવે? એમાં મોજ કરવાની હોય. હાલ હમણાં એમડી આવે ને એટલે એમડી મોકલું ચા લઈ આવે તારી આગળ. બાકી આનંદમાં રહેવાનું, ભલા માણસ મૂંઝાવાનું નહીં. એ તો ઠંડી આ માહોલ એવો છે કે નહીં આપણે કમુરતાનો, એટલે મંદી તો રહે. સમજી ગયો? એટલે એમાં કંઈ બહુ મૂંઝાવાની વસ્તુ હોય નહીં. મારે કામ જ છે ફૂલે ફૂલ, તારે નથી ને મારે ફૂલ છે એવું છે. એટલે હું અત્યારે થોડોક તારી પાટો મારવા આવ્યો તો તું કે નીંદર આવે લ્યો. હવે મારે શું કરવું આમાં? તારી પાસે બે હું ગયો જાવ શું કરવું? આમ ઓલે એમડી ને જો અહીં કે હું માવો લેતો હું જો અહીંયા ફાકી લે છે ભાઈ એમડી મહેશભાઈ કે બાકી બીજું કઈ નવીન હોય તો હાવ શાંતિ પરમ શાંતિ. કેદી જવું દેહમાં? દિવાળીએ જવું છે તો હમણાં શું હવે દિવાળી હમણાં આવી જા. હા રોડ ઉપર માણસો જ નથી તમે જો. એટલે આ ભાઈને છે ને નીંદર આવે છે, બીજું કઈ નથી. નકર નીંદર ન આવે. આવે તને નકર નીંદર? એવું છે ભાઈ બધું. આવી ગયા કાકા ભેળ બનાવવા. તો ફર્સ્ટ ક્લાસ ભેળ બનાવે છે કાકા. આપણે ભેળ આવી ગઈ છે. ખાવા તમે જોરદાર ભાઈ. હાલો નાસ્તો કરી લઈ ફટાફટ. એટલે 5 વાગ્યા છે. ભાણભાઈ ભારી ગયા હતા ભેળ વાળાને. કોઈ પણ વ્યક્તિને ખાવી હોય તો કાકાનો સંપર્ક કરજો ભાઈ. લગ્ન પ્રસંગમાં ઓર્ડર લેવો ને કાકા. તો ભાઈ જોરદાર બધી વસ્તુ ફ્રેશ હોય, કોઈ વસ્તુ બાકી હોય એવું. બોલો માસા તમારે ખાવી હે? હે છોકરા પતંગ લૂંટવાની મોજ માણે છે. ખીહરનો દિવસ છે. ફર્સ્ટ ક્લાસ પતંગ લૂંટે છે. જો તમે આકાશમાં પતંગ ચગે છે ને છોકરા બધા પતંગની મોજ માણે. મહેશભાઈ આ બધે પતંગની મોજ માણે છે. પતંગ લૂંટવા આવે છોકરા બધા. હે એ વાત સાચી છે. એની કે તું આ કઈ છોકરાને કઈ કે બિસાડાને કોઈ ગાડીમાં આવી જાય. આ પતંગનો તહેવાર છે, બધે પતંગ લૂંટવા આવે છે છોકરા. સમજો તારા પપ્પા નીકળ્યા સંભળતા તે સવારમાં ડાય લઈ ગયો તો કહેવાય તો ખરા ને કે હું ડાય લઈ ગયો એમ. હા ભાઈ મારી દુકાનમાંથી આવીને અહીંથી ડાય લઈને વિયો ગયો અને પછી પપ્પાને ફોન આવ્યો ડાય ગોતી હતી. એમડી એવું થયું મારે બોલ. પછી એને પપ્પા મારી પાસે હોય કે ડાય દે તો આપણે ક્યાં જ કાઢી દેવી ડાય તરત જ નવી ડાય. પછી આવડો આ કે આ ભાઈ એ કે ડાય તો ઘેરે લઈ ગયો હતો. પછી એમ કીધું કે ડાય તો કે હું ઘેરે લઈ ગયો હતો. એને કીધું નહીં એને કે હું ઘેરે લઈ ગયો હતો. એટલે આ ભાઈ આવો ધંધે ચડાવે જો આ ભાઈ. નમન બોલાવે છે. નમન એ વિડીયો કોલમાં ફરી ગયો. ક્યાં ઓલા સરપંચ ની ક્યાં બેઠો છે? હા ભાઈ દુકાનમાં કેમેરામાં ફરી ગયો કે રવિ એવો છે ઉપહાર. એટલે એને ફોન કર્યો તેને મોકલતો ને જા ભાઈ અહીં બેઠા છે. કેવી ક્યાંક બહાર ગયો છે. હા ભાઈ નજા અહીં બેહી રહી તો જો નકરો તારે ફોન ન જ જોવાનો, ધંધો કરવાનો છે. કામ ધંધો બધો બોલ હાલ બીજું.
તો કે આરા છે એટલે આ દુકાન મારે આવું એટલે તમે એમ કહો ગરાગી નથી તમારે એવો નો હોય તો હું કરવું હવે એમ એટલી જાય શટર બંધ કરી વયા જઈએ આવ એટલે હાવ કંટાળી જાય એ વાત તારી બધી સાચી છે અત્યારે આ છોકરા ખીરનો માહોલ માણે પતંગ લેવા આવ્યો હે પતંગ લેવા આવ્યો ને ક્યાં છે પતંગ આવે એની વાત છે હવે એમ તો તારે ક્યાં પતંગ આવી છે તો અહીંયા એકાદી સગે હવે હાંજ પડી ગઈ ભાઈ હવે ન આવે પતંગો અહીંયા વધારે છો આ બાજુ છે પતંગ જો આ બાજુ હે લેવી હે ને તારે પતંગ ભાઈ ફૂલે ફૂલ પતંગ લૂંટવાની ફૂલ તૈયારીમાં છે પતંગ નીચે આવી એટલે આ ભાઈ લઈ લે તારું શું કહેવાનું છે એનો કહેવાનો મતલબ એમ કે હવે લઈ જ લેવાનો હવે તૈયાર બનાવી નાખવી એટલે આ એક પતંગનો શિકાર કર્યો કહેવાય શું કહેવાય પતંગનો શિકાર કર્યો કહેવાય ભાઈ હજા ધ્યાન રાખીને કમ્પ્લીટ નજર જોઈ ને બાજ જેવી નજર છે ભાઈ અહીંથી પતંગ ગઈ ગમે ત્યાં કપાઈને એટલે એ આ ઝોનના હાથમાં જ પતંગ છે ભાઈ ફાઇનલ છે બે બાજીગરિયા કાઢે છે ભાઈ આજ બે બાજીગરિયા કાઢે જો આની પાસે આવું ને એટલે મિલનની દુકાને છે ને મિલને એક લેઝર મૂકી દો તમે કેમ પણ ગિરનાર હોટ પિક્સ એટલે અમારે મિલન પાસે જો કંઈક નવું જોઈએ ભાઈ ક્યાંકથી ગોતી એવો છે જોરદાર છે પ્રોજેક્ટર લાઇટ હોય ને એવું લાગે આમ જો ગિરનાર હોટ પિક્સ ઝરખંડ સ્ટીકર કેમ બાકી છે ને તો જોરદાર છે ભાઈ આ રોડ છે ને રોડમાં દેખાય અહીંથી પ્રોજેક્ટર લાઇટ ચાલુ કરે ને એટલે જોવો તમે ખાલી દુકાનનો એકવાર નજારો જોવો લોકોએ જોરદાર શોરૂમ બનાવેલું છે આપણે બધું કલેક્શન આપણું અહીંનું જ હોય છે સ્વામિનારાયણ સંપ્રદાયનો માનવ ઉત્સવ મહોત્સવ હાલે છે ને ત્યાં જે વોકિંગ કરવા નીકળો છો તો આજે છે ને અંદર જવું છે જોવું છે હવે આજે ત્યાં કેવો માહોલ છે ને આ જગ્યાએ છે સ્વામિનારાયણ ઉત્સવ મહોત્સવ એનો ગેટ છે અહીં બધા લોકો જાય છે અંદર આપણે ખાલી અંદર આટો મારીને વ્યૂ આવવાનું છે આ બધું એનું સ્વામિનારાયણ ભગવાનનું બધું ઉત્સવ મહોત્સવ છે ભાઈ જોરદાર છે ને બાકી બહુ મોટા પાયે ગોઠવેલું છે આયોજન એવું બધું છે જય સ્વામિનારાયણ નહીં હો ભાઈ કોઈ પ્રકારનું વ્યસન છે જ નહીં ભાઈ આપણે બધા લોકો આવે છે જ્યાં શ્રદ્ધાળુઓ સ્વામિનારાયણના એ પૂછે છે કે ભાઈ તમારે કંઈ વ્યસન છે કે નહીં આપણે કોઈ જાતનું વ્યસન છે નહીં અત્યારે આ લોકો કંઈક આપે છે અહીંયા સ્વામિનારાયણ ભગવાનની છબીને એવું રાખેલ છે આ બધું અહીં સપ્તાહનું એનું આયોજન રાખેલ છે આ લોકોએ બધું અહીં જોરદાર કથાનું કંઈક આયોજન છે ટૂંક સમયમાં અહીંયા કથા ચાલુ થવાની છે એવું કહેવામાં આવે છે જોવો તમે બહુ જબરદસ્ત આયોજન રાખેલું છે હજી બધા લોકો આવે છે જમીને તો ચાલો જોઈ લીધું આપણે હવે આપણે જઈએ રૂમે પાછા 2 દિવસથી પ્લાન કરતા હતા કે આજ જવું કાલ જવું તો જઈએ આપણે અંદર હવે તો ચાલો મિત્રો આપણે હવે વોકિંગ પતી ગયું છે અને હવે જઈએ રૂમે થોડા મોટું કામ કરી લઈ આપણું જે કામ છે એ કામ પતાવીને પછી સૂઈ જવાનું અને સવારે વહેલું જગાઈ જાય તો ચાલો હવે જઈએ ઘરે અને કામ પતાવી દઈએ તો હવે આપણે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરી દઈશું અને મળશું કાલે એક નવા વ્લોગમાં ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહેજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો અત્યારે જ જઈને સબસ્ક્રાઈબ કરી આવો તો ચાલો મળીએ કાલે એક નવા વ્લોગમાં જેથી વ્લોગ જોવો અને કરો મોજ ચાલો બાય બાય